પાંચમા મહિનાથી બાળકના માનસનો વિકાસ થતો હોય છે માના ઉદરમાં. શું બને છે? એનું મન. ઓલી નવી મેમરી હોય, એકદમ ફ્રેશ મેમરી. એની અંદર કોઈ પણ ખરાબ અવાજ ન જવો જોઈએ, ખરાબ સંગ ન હોવો જોઈએ, આજુબાજુમાં ગાળ ગંધ કરવા વાળો વ્યક્તિ ન હોવો જોઈએ, સુગંધિત વાતાવરણ હોવું જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ, પવિત્રતા હોવી જોઈએ. ખાસ કરીને એ સમયમાં તમે તમારા બાળકને જેવો બનાવવા માંગો ને બનાવી શકો. તમારે સુરવીર બનાવવો તો મહાભારતનું યુદ્ધ પર્વ વાંચો. તમારે છોકરાને શાંત બનાવવો છે તો શાંતિ પર્વ છે એનો તમે અભ્યાસ કરો. તમારે ભક્તિવાન બનાવવો છે તો રામચરિત માનસ વાંચો. તમારે વિદ્વાન બનાવવો છે તો વેદોના અધ્યયન કરો, ઉપનિષદની કથાઓ વાંચો. તમારે છોકરાને સર્વ સામર્થ્યવાન બનાવવો છે તો ભાગવતજીનું પઠન કરો. એ સમય દરમિયાન તમે જે કરશો ને એ 120 દિવસના જેટલા કલાક થાય એનું 1 કલાક નહીં, 1 અડધી કલાક પણ ખોટી તમારા સંસર્ગમાં જવી ન જોઈએ. અને માતાઓ બહેનો, તમે તમારા છોકરાને જો તેજસ્વી બનાવવા માંગો છો તો ગાયનું દૂધ પીવો. તમે તમારા છોકરાના ઘૂઘરા વાળ જોઈએ છે, કાળા ભમર રીએ, જલ્દી ધોળા ન થાય તો શું કરવું? તો એના માટે થઈ તમે ગાય માતાનું માખણ ચાંદીની વાટકીમાં રાખીને ખાઓ. તમારા છોકરાના ગટા આવા બહાર નીકળેલા એકદમ માખણના લોંદા જેવો જોઈએ છે તો ચાંદીના પાત્રમાં દહીં મેળવીને દહીં ખવડાવો તમારી દીકરીને.